રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7 જેવું થાય છે ને આપણે વરસાદ જો કે કાલ હાંજનો ચાલુ જ છે ધીમો ધીમો. રાતે ક્યારેક વધારે આવતો હતો, ક્યારેક ધીમો પડી જતો, ક્યારેક ખાવ બંધ થઈ જતો હતો. એટલે સૂતા હોય એટલે કંઈ નક્કી ન હોય કેવો આવતો શું છે. પણ 3 વાગ્યા જાગ્યો તો 3 વાગ્યા જાગ્યો ને તે હારા મારો આવતો હતો વરસાદ. અને સાંજે સૂતા ત્યારે પણ અત્યારે જો આ ચાલુ છે ને એવો ચાલુ જ હતો. એટલે સતત એમને કાલે માનો ને કે 7:30 વાગ્યાનો ચાલુ થયો છે. અને પરમ દિવસનો સારો હતો અને કાલ સાંજનો, કાલ દિવસનો નહોતો ટૂંકમાં, પણ કાલ સાંજનો એમને ધીમી ગતિએ એક ધારો ધીરી ધારણે એક ધારો ચાલુ છે. એટલે વાવણી તો જો કે હારામારી થઈ ગઈ ને ટ્રેક્ટરનું કામકાજ જે આપણે વાવણીનું હાલતું હતું એ થઈ ગયું બંધ. વાવેતરનું રહી ગયું છે 1-2 જણાની મગફળી રહી ગઈ 20થી 25 વીઘાની. અને સોયાબી તો રહી જ ગયા છે. સોયાબી 100 વીઘાના વાવવાના છે, પણ એ હવે વરસાદ પાછી વરાપ થાય ત્યારે. એટલે એ ટૂંકમાં સોયાબી તો ખમવાનું જ હતું, પણ મગફળી 2 જણાની રહી ગઈ. એ થોડુંક દુઃખ છે, કારણ કે ખેડૂતની વાવણી બાકી હોય તો જે આપણે ન ઓલું હોય. બાકી આપણે પુગાય એટલું જોર કર્યું પણ છતાંય ન મેળાવે તો બીજું તો શું કરવું. એટલે એવું બધું છે. હાલો અત્યારમાં પછી આગળ વાત કરીએ શું કામ કરવાનું છે. આપણે સૌથી પહેલાં મીરાના દર્શન કરી લઈએ. તો મીરા જો અહીં મસ્ત બાંધી. આ તો વરસાદ છે એટલે એટલા માટે અંદર જ બાંધી છે. અંદર વાસ સીધું થઈ ગયું બધું કમ્પ્લીટ. અને મીરા જો શાંતિથી બાંધી છે. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરાને દોવાનું બધું કામ થઈ ગયું, બધું કમ્પ્લીટ. અને વરસાદ હાવ આમ ધીમી ધારણે વરસે છે. આ રીતે ટૂંકમાં નેવા ટપક થાય ને એવી રીતનો વરસે ચાલુ જ છે, ધીરી ધારણનો હાવ. અને આપણે નંદી મહારાજ જાય બાંધો મરસીનો રોપ જે કંઈ હતો એ બધો કાલે વાવીએ એવા વાળીએ. એટલે હવે આ બધું આપણે આને ઠેકાણે કરવાનું છે. હાથેલું ને એવું બધું ઠેકાણે એટલે કામ વ્યવસ્થિત સરખું મૂકી દઈ. બાકી તો આ વસ્તુ તો પલળવાની જ છે. હજી આ હસવાય એવી વ્યવસ્થા ટૂંકમાં નથી આપણી પાસે. બાકી પલળવા નહીં દઈ. એક ઓયણી અને ટ્રેક્ટર બંને ઓરણી. એક ઓરણી હજી આપણી વાડીએ પડી છે, એ લઈ આવી. અત્યારમાં આપણી આ રાપ નથી, આપણે હાટુભાઈની છે, એને છોડી આવી. કારણ કે કાલે એનું વાવતો હતો સાંજે, એનું વવાઈ ગઈ મગફળી. એટલે પછી સીધી રાપ જોડીને આપણા નીચલા જે મોટા ખેતર રહ્યું ને તલવાળું, એમાં કંઈ વાવ્યું નથી. એમાં તલ ઉગાતા હતી, એ બધું રાપલી નાખ્યું ટૂંકમાં. રાપ એમાં મારી દીધી. એટલે કે તલનો ઉગાવ થઈ ગયો નાશ, ખેતર થઈ ગયું ચોખ્ખું. એટલે 6 વીઘામાં રાપ આલી ગઈ. હાવ એટલામાં જ કંઈ આકવી નહોતી, એમાં જ કંઈ છે નહીં. એટલે આ પણ ટૂંકમાં ખૈરાતા નહીં, તલ જે ઉગાવવું હોય એ બધું પડી ગયો. એટલે એમાં રાપલતો હતો એ રપલાઈ ગયું. અને પછી એ રાપ છોડી આવી, ઓયણી જોડી આવી, એવું કામ ટૂંકમાં કરી લે. અને પછી આગળની વાત એવી છે કે આપણે આ સિસ્ટમ રહીને એનું કંઈક ખાનું બનાવવાની ગણિત છે. એટલે આજ જો મેળ આવે તો આજ, નકર પછી 1-2 દિવસમાં નવરાઈ જેવી ટૂંકમાં નવરાઈ એટલે એનું ખાનું બનાવી લઈને તો વરસાદ પાણીની આ તાપને ટૂંકમાં બીક ન રહીએ. બાકી એ લોકોએ તો છૂટ જ આપી, પલરે તો કંઈ વાંધો નથી. બાકી તો આપણે તો આપણી સેફટીમાં રહેવું જ પડે. અત્યારે વરસાદ આવે એટલે આ રીતે કોથળી હું પેક કરી દઉં છું. બાકી તો ઓમ સાંઈ જ પડ્યું છે. એટલે આમાં સાટ ખરે એમ નથી કાંઈ પાણી કે કોઈ વસ્તુ, પણ આપણી હાસવણી હાસી એમ ટૂંકમાં. અહીંયા જો ભાઈ બેઠો. કેમ? રામ રામ ને સીતારામ બધાને. હાલો વાડીએ પહેલાં જાઉં, રાપ છોડી આવી. પછી ઓલું જે આપણે ઉભડા હારવાનું ડોલું એ આપણી વાડીએ પડ્યું છે, એની વાડીએ છોડી આવી. અને પછી ઓયણી એની વાડીએ પડી છે, એ જોડતા આવી. એવું બધું કામકાજ કરવાનું. કાબા હા, તલ આપણે હાર્યા, ઉભડા હાર્યા, તેદુનું પડ્યું. હા મૂક કહેવાય ને. જો બાય અહીં બેઠા. કાબા બાય બેઠા છે. અને આમ હાલે છે હંજવારી પોતાને એવું કામકાજ. અને અહીંયા હાલે કપડાં ધોવાનું કામકાજ. બાળકો 2 વાગ્યા ભણવા. કા આગળ ગયા એટલે ભણવા ગયા. ને અહીંયા હાલે કપડાં ધોવાનું કામકાજ. કેટલાક પુગાડ્યા? ચાલુ કર્યું એમ છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કપડાં ધોવાનું ચાલુ કર્યું છે. થાંબ વાસણ ને એવું થઈ ગયું છે. એટલે આ બધું સાઈસનું ને એવું હોય બધું. કેમ?
અહીંયા હાલે છે હંજવારી ને એવું કામકાજ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હંજવારી પોતાને એવું હાલે છે. ઘરે હોય એટલે એવું સાફ ઘરે ઘરે આજ રહ્યા છે વરસાદ છે એટલે નકર તો ઘરે ન રહેતા. બા અને વહુ ટૂંકમાં બા ઘરે રહ્યા ને બાળકોને હાંસવે ને ભણવા મૂકી આવે ને એવું કરતા. હું વહી જતો ટ્રેક્ટર રાખવાને ત્રણેય બે બાયું ને ભાઈ ત્રણેય વહી જતા વાળીએ કપાસિયા સોંપવાનું ને પાવાનું ને એવું બધું ટૂંકમાં કામકાજ એને હાલતું. અને આજ થઈ ગયું બધું બંધ થયું એટલે બધું બંધ. મારે બંધ ને એને બંધ, વરસાદ આવે તો બધાય બધાય બંધ હોય, બધાય રજા હોય. આપણે મિત્રો રાતે આમાં રા પાકી હતી આ ખેતરમાં. આમાં તલનો ઉગાવો હતો એ બધો પાડી નાખ્યો ટૂંકમાં. અને આમાં આંકવી હતી પણ આ મગફળીવાળોમાં અરોળા છે, બાકી ખરતો નથી. અને આમાં આપણે રોટાવેટર મારી દીધું, બાકી બીજું કાંઈક વસ્તુ કરી નથી. અને ડુંગળી વાવવાનો પ્લાન છે એટલું હવા વીઘાની. એટલે જેટલી મગફળી હતી ને એટલું ટૂંકમાં. ગાજર અહીંયા હતા 2 વાતર, એમાં પાછી મગફળી વાવી ખાધા પૂરતી. આ મગફળી પણ ઉગી ગઈ છે, 2 વાતર મગફળીના વાવ્યા છે. અને અહીંયા પાછળ આ જ્યાં ઝીંજવાના વાતરિયા એની પાછળ ખાલું પડ્યું હતું એમાંય પણ ઝીંજવો પાછો વાવી દીધો ને એ પણ મીંડો ફૂટવા. તો આવી રીતે વાવ્યું હોય આ બધો મીંડો પાછો છોટી ગયો છે. અને આને કાપીને જ આના ટૂંકમાં આ રીતના ટુકડા કરીને અને લીટીયું કરીને વાવી દેવાનો હોય. તો 2, 4, 6 ને 8 લીટી ટૂંકમાં 8 લાઈનનું વાવેતર કર્યું છે અહીંયા. અને અહીંથી આ બધું શાકભાજી છે. શાકભાજી એમાં જૂનું નવું ને બધું વાવેલું હોય ટૂંકમાં. અને હળદર ક્યાં વાવી ભાઈ? આમાં વાવી? આમાં શું આ ડુંગળી ઉગી? હા ઠેક આ 2 લાઈનું. આ ક્યાં સુધી વાવી? એટલે આ ઓલા તોરિયા સુધી ઠે. હા જૂનો ભીંડો તો જો પતવામાં છે. જૂનો ભીંડો તો પૂરો થવામાં. આમાં સોરી ને એવું બધું ચાલુ થાય હવે. સોરી ને સોરા અહીંયા પાછા વાલ વાવેલા છે. આ સોરી વાવેલી છે. અહીં સોરા વાવેલા કે ભીંડો પાછો ન વાવી દો થોડોક? ભીંડો ઉપર વાવ્યો. ઠેક વાવ્યો. અને પોર આપણે જે કંઈક તમે વિડીયો જોયા હોય તો ખ્યાલ હોય. અહીંયા કંટ્રોલી હતી, કંટ્રોલા. આ હોહરવી લાઈન નથી કા? એ પાછા કોણ વાવવા ન પડે એની ગાંઠું છોટી ગઈ. હવે આ દોરીએ સડી જાય એટલે કંટ્રોલ આપણે ક્યાંય લેવા ન જવા પડે. કંટ્રોલ ઘર પૂરતા જીડા રાખીએ. અને હવે વરસાદ થાય ને એટલે જોરદાર એમને વહેલા ચાલુ થઈ જાય. જા બધા મીંડા છે. હાલો તો આ તલના ઉપડા હારવાળું છે ને આપણે ડોલું લઈ આવ્યા હતા. એ ડોલું અહીંની પડ્યું હતું આપણી વાડી, એટલે જેનું છે એનું ટૂંકમાં મૂકી આવી. આ મગફળી ગિરનાર 4 છે બ્રિજેશભાઈની, જે આપણા શેઠા પાડોશી છે એ. અને આ મગફળી આપણે પેલું માવઠું થયું ને ત્યારે વાવણી જ થઈ ગઈ હતી, ત્યારે વાવેલી હતી. અને ડાયરેક્ટ આમાં લાહુ ખેતર પડ્યું હતું. સાહ નહોતા નાખેલા કે વાતર નહોતા બાંધેલા. અને ડાયરેક્ટ આપણે જીપીએસથી વાવી હતી 18ના પાટલે ટૂંકમાં. હવે પાટલા તમે જુઓ તો કઈ રીતનું વાવેતર થયું. હાકડા પોરા પાટલા તમને દેખાય તો કહેજો મને કમેન્ટમાં. અને કેટલી સીધી લાઈનું છે એ હોત પણ કહેજો. આ મગફળી આપણે નાખી હતી 23 થી 24 કિલો વીકે. જો અમુક આયરું તૂટી છે. આ જ્યાં ઓલું હોય ને ત્યાં દાણા તો ગયા જ હોય, પણ ટૂંકમાં વિલ્લો ટોરની હિસાબે નબળી જમીનની હિસાબે તૂટી હોય. બાકી તો ઉગાવવામાં કાંઈ વાંધો નથી, કમ્પ્લીટ ઉગાવો છે.
હવે લીલુડી ધરતી મંડી થવા એકદમ બધે લીલું લીલું મંડ્યું છે દેખાવા, કારણ કે વાવણી તો લગભગ વવાઈ તો બધાને ગયું છે. વરસાદ આધારિત નહીં પણ પિયત આધારિત. વરસાદ તો હવે આપણે આવ્યો, પણ આ પિયત આધારિત નથી. આ ટૂંકમાં માવઠું પહેલી વાવણી આપણે થઈને પેલું માવઠું વાવણી થઈ ગઈ હતી. એમાં વાવણી તો ન કહેવાય એને, પણ ત્યારે આ વાવેલું હતું. તો જીપીએસથી આવું વાવેતર થાય, સાહ નાખ્યા વિનાનું હોય ને તોય ખેતરમાં. વરસાદે જમાવટ ધીમે ધીમે કરે છે, કારણ કે ધીમી ગતિએ સવારમાંથી રાતે ચાલુ થયો હતો. અત્યારે હવે થોડીક સ્પીડ વધતી જાય છે ધીમે ધીમે, અને આકાશે પણ એકદમ વાદળોથી ઘેરાઈ ગયું છે. એટલે અત્યારે આપણે બપોરે ઘરે વાડીએ ગયા હતા, બધું કામકાજ હતું એ પતાવી આવ્યા. જે ઓરણી લઈ આવવાની હતી એ પણ રાપ છોડવાની હતી, વાડીએ છોડી આવ્યા. ઓરણી લઈ આવ્યા, જે આપણે ઓલું તલ હારવાનું ડોલું લઈ આવ્યા એ પણ મૂકી આવ્યા. અને હવે તો રસોઈ બને છે, રોટલા બને છે ભાઈ ઘઉંના. તમારે ખાવો હોય તો હાલો. જો રોટલા બને છે દેશી ચૂલા ઉપર. ચાલુ વરસાદ એવો વરસાદ ચાલુ છે. કેમ કેવીક મજા આવે? ઊની રોટલી ને કારેલાનું શાક. આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ. કારેલાનું શાક કડવું લાગે કોઈ નથી ખાતું. બાકી વરસાદ છે ને જો જમાવટ કરી હો, કાંઈ ઘટે નહીં. હે મારો મહારાજ વરાય મેહુલિયા વરહા ભલા હો ભાઈ. અને ધીમે ધીમે હવે છે ને સ્પીડ વધતી જાય છે. સ્પીડ એકદમ વધારી છે, અને સાટા પણ ઝીણા હતા એ થઈ ગયા છે મોટા. અને હવે ધીમે ધીમે છે ને જો શરૂઆત થઈ ગઈ છે જોરદાર ધમાકેદાર એન્ટ્રી. આજ ધમાકેદાર એન્ટ્રી કરવાનો છે મેહુલિયો વરે મારો બાપલિયો. એકદમ શાંતિથી, કોઈ વસ્તુ નહીં, ગાજ નહીં, વીજ નહીં, પવન, શાંતિથી એક ધારો પર. વરણી સારી છે, વાવણી થઈ જાય આજ જોરદાર. એમ થોડીક કમી હતી પણ આજ પૂર્ણ કરી દે. અને કપાસિયા જે કાલે આપણે સોંપ્યા હતા એ એકદમ મસ્ત ઉગશે, કારણ કે ધીરીધારણનો વરસાદ છે ને, કપાસિયા ઉગવામાં બહુ સરસ રહે. અને અત્યારે તમે પતરાનો અવાજ સાંભળતા હશો, મોટે સાટે ચાલુ થઈ ગયો વરસાદ. જોતામાં જ પાણી કરી દીધું. જો મેહુલીએ એકદમ સોલિડ વરસ્યા છે, કાંઈ ઘટે નહીં. જો તમે અંધારું છવાઈ ગયું આખા આકાશમાં, અને રાત જેવો દિવસ થઈ ગયો. ધોરા દિવસને રાત જેવો માહોલ કરી નાખ્યો છે, અને એકદમ અંધારપટ છવાઈ ગયો છે. અને એકદમ જો તમે વરસાદ પડે છે અંધરાધાર. આજે વાવણી લાયક વરસાદ થાણા કાલોની અંદર, અને આજ લગભગ એરિયામાં વાવણી લાયક થઈ જશે. કાલના વિડીયોમાં જ આપણે કાકાએ કીધું હતું કે 2-3 દિવસમાં વાવણી થઈ જશે. તો પણ પહેલાં જૂના માણસો હતા ને એનું માથું પડતું, પણ અત્યારે કોઈ માનતું નથી. એવું થાય બધું, હાલ્યા રાખે. વરસાદ જો તમે પતરા આખા છે ને, જો એટલો વરસાદ પડે હો અત્યારે. ઘડીકમાં તો ફરિયા બારા પાણી કાઢી નાખ્યા. તો